આપણે બનાવવાનો છે હાંડવો, તો હાંડવાનું આપણે રાત્રે પલાળી દીધું હતું, તો આપણો આથો સરસ આવી ગયો છે. તમે જોઈ શકો છો, આથો સરસ આપણો આવી ગયો છે. તો હવે આપણે એને મસાલા કરીશું. આપણે એની અંદર 2 ચમચી દહીં નાખીશું. છાશમાં જ આપણે પલાળ્યું છે, ખાટો હોય તો જ મજા આવે. 2 ચમચી આપણે દહીં એડ કરીશું. પાણીનો ઇસ્તેમાલ કરવાનો નથી, દહીંથી એનો સ્વાદ સારો આવે છે. આપણે એમાં આ લસણને ફોલીને તૈયાર કર્યું છે, ખાંડીને. તો આપણે લસણની પેસ્ટ નાખીશું અને આદુ મરચાંની પેસ્ટ બનાવી છે, તો એ આપણે અંદર એડ કરી દઈશું. આપણે ડુંગળી અને બટાકાને કટિંગ કરી લીધા છે અને પાણીમાં નાખી દીધા હતા, તો આપણે હવે અંદર પાણી નિતારીને નાખીશું. આપણો હાંડવો સરસ બને છે. ડુંગળી આવે ને, નાની 3 ડુંગળી અને નાના 3 બટાકા. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આપણે 2 ચમચી અંદર ખાંડ નાખીશું, હળદર નાખીશું, આખું જીરું નાખીશું, મરચું નાખીશું. લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે ઓછું નાખીશું. 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું અને અડધી ચમચી આપણે હિંગ નાખીશું. 1 ચમચી આપણે તલ નાખીશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું. એની અંદર આપણે ખાવાના સોડા એડ કરીશું. આપણો હાંડવો સરસ ફૂલે અને પોચો થાય એના માટે. આપણે હવે બધા મસાલાને મિક્સ કરવાના છે. આપણે બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. એકદમ આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે હાંડવાનું. આપણે વઘારમાં મીઠો લીમડો લેવાનો છે, તો મીઠા લીમડાને આપણે મીઠો લીમડો આપણે છૂટો કરી નાખીશું. આપણે વઘારવા માટે લોયું લે, આપણું લોયામાં બનાવવાનો છે. એકદમ સરસ બને લોયામાં. આપણે હાંડવાને તલથી વઘારવાના છે. આપણે એની અંદર તેલ નાખીશું, એની અંદર આપણે તલ નાખીશું. આપણે એમાં હિંગ નાખીશું, લીમડો નાખીશું. આપણે એમાં હાંડવાનું બેટર નાખીશું. આપણે 1.5 વાટકી નાખીશું. વાટકીનું માપ રાખીએ એટલે બધા એક સરખા જ થાય. આપણે હવે હાંડવાને જોઈ લઈશું. હાંસીથી પકડી અને આપણે એકદમ મસ્ત બની ગયો. આપણે થોડુંક તેલ ફરતું એડ કરીશું અને પછી એને આપણે ઢાંકી દઈશું. આપણે હાંડવો તો નાનાથી મોટા બધાને ભાવે અને સરસ લાગે, ખાવાની મજા આવે. આપણો હાંડવો સરસ તૈયાર છે, તો આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણો હાંડવો સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયો છે હાંડવો આપણો, એકદમ સરસ બની ગયો છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.